પહેલો દાખલો છે, એક બગીચો એબીસીડી ચતુષ્કોણ આકારનો છે જ્યાં સી 90 છે, એટલે સી માપ ખૂણો સી છે એ 90 છે, સી ખૂણાનું માપ 90 છે, એબી બરાબર 9, બીસી બરાબર 12, સીડી બરાબર 5, એડી બરાબર 8, તેનાથી ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે? તો આપણે સૌથી પહેલા શું કરીશું મિત્રો, એક ચતુષ્કોણ દોરી નાખીએ. ચતુષ્કોણમાં એબી બરાબર 9, બીસી બરાબર 12, સીડી બરાબર 5. સૌથી પહેલા આપણે ખૂણો સી કાટખૂણો છે એવું આપણે અહીંયા દોરી નાખીએ. આ એક ચતુષ્કોણ આપણે દોર્યો છે અહીંયા. આને નામ આપીએ છીએ પહેલા સી. અહીંયા કીધી એ બી સી ડી. હવે જો અહીંયા નામ લખતા જઈએ આપણે. શું છે? તો આ ખૂણો કાટખૂણો છે, બરોબર. પછી એ બી બરાબર 9 છે, આ એ બી બરાબર લખીએ આપણે 9. ત્યાર પછી બીસી બરાબર 12 છે, એટલે આ બીસી બરાબર આપણે લખીએ છીએ અહીંયા 12. ત્યાર પછી સીડી બરાબર છે 5, તો આપણે સીડી બરાબર લખી નાખીએ 5. અને એડી બરાબર છે 8, એડી બરાબર લખીએ છીએ 8. આનાથી ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ કેટલું છે આપણે શોધવાનું છે. તો આ ક્ષેત્રફળ આપણે શોધવું છે. આ ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ છે એ આપણે શોધવાનું છે. હવે મિત્રો અહીંયા આપણે જાણીએ છીએ કે આ ચતુષ્કોણમાં એક ખૂણો આપણને આપી દીધો છે, આ ખૂણો કાટખૂણો. આપણે શું કરીએ, આને જોડી દઈએ. એટલે બીડી શું થઈ ગયું મિત્રો, આ કાટકોણ ત્રિકોણ જે બન્યો છે એનો કર્ણ થઈ ગયો. અહીંયાથી તમે જોઈ શકો છો આ કાટકોણ ત્રિકોણ બન્યો એનો શું થઈ ગયું, બીડી કર્ણ થઈ ગયો. હવે આપણે જો આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે સીધું મળી જાય આપણને, અને કાટકોણો છે આ, એટલે આ થઈ ગયો કર્ણ. તો આ કર્ણ છે એનું માપ આપણે આ બે બાજુઓની લંબાઈ ઉપરથી શોધી શકીશું. સૌથી પહેલા આપણે લખીએ કે વિકર્ણ બીડી દોરો. હવે કયો છે ત્રિકોણ મિત્રો? તો અહીંયા જોવો છો, ત્રિકોણ બીસીડી માં, ત્રિકોણ બીસીડી માં ખૂણો સી બરાબર 90 માટે પાયથાગોરસના નિયમ મુજબ શું કરી શકીએ આપણે? તો બીડી નો વર્ગ, એટલે કે આ બીડી છે એનો વર્ગ બરાબર ડીસી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. બીડી નો વર્ગ બરાબર બીસી નો વર્ગ વત્તા સીડી નો વર્ગ. હવે તમે જોઈ શકો છો બીસી બરાબર 12 અને સીડી બરાબર 5, એટલે 12 નો વર્ગ વત્તા 5 નો વર્ગ. 5, 12, 13 મિત્રો ત્રિપુટી છે, આપણે યાદ રાખીએ જ છીએ. 12 નો વર્ગ થાય 144, 5 નો વર્ગ થશે 25, 144 ને 25 169. એકોનો વર્ગ છે મિત્રો 13 નો વર્ગ છે, એટલે બીડી નો વર્ગ બરાબર 13 નો વર્ગ. તો બીડી બરાબર શું મળ્યું આપણને? 13. ઓકે, એટલે આપણું આ બાજુનું માપ આપણને મળી ગયું અહીંયા 13. હવે તમે જોઈ શકો છો આપણે આ ત્રિકોણ છે એ આપણો કાટકોણ ત્રિકોણ છે, એનું ક્ષેત્રફળ તો આપણે કાટખૂણાની રીતે શોધી શકીએ, અને આ ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ જાણીએ છીએ એટલે શોધી શકીએ. આપણે સૌથી પહેલા લઈ લઈએ. શું લઈશું પહેલા? અહીંયા એક. હવે પહેલા આપણે કાટકોણ ત્રિકોણનું શોધી લઈએ ક્ષેત્રફળ. તો ત્રિકોણ બીસીડી માં ખૂણો બી બરાબર 90 છે માટે ત્રિકોણ બીસીડી નું ક્ષેત્રફળ બરાબર શું થશે? 1/2 પાયો ગુણ્યા વેધ. હવે પાયો અને વેધ અહીંયા શું છે મિત્રો? તમે જોઈ શકો છો પાયો છે બીસી અને વેધ છે ડીસી. આપણે સીધું અહીં લખી શકીએ બીસી અને ડીસી. શું કરીએ અહીંયા? બીસી અને ડીસી બરાબર 1/2. બીસી એટલે કેટલા છે મિત્રો? 12. ડીસી એટલે કેટલા છે? 5. અહીંયા ગુણ્યા 12 ગુણ્યા 5. 2 6 12, 6 5 30, 30 મીટર સ્ક્વેર થઈ ગયો. તો ત્રિકોણ બીસીડી નું ક્ષેત્રફળ મળી ગયું આપણને. બરાબર 30 મીટર સ્ક્વેર મળ્યું. હવે આપણે કોનું શોધવાનું છે મિત્રો? આ ત્રિકોણનું. આ ત્રિકોણ કયો છે? તો ત્રિકોણ એ બી ડી નું ક્ષેત્રફળ આનું શોધવાનું છે. હવે એ શોધવા માટે આપણી પાસે ત્રણેય બાજુઓના માપ છે, બરાબર. તો આપણે
હેરોની રીતે શોધી શકીશું. તો ત્રિકોણ એડીબી નું ક્ષેત્રફળ, ત્રિકોણ પહેલા એમ લખી નાખીએ કે ત્રિકોણ એડીબી માટે ત્રિકોણ એડીબી માટે ત્રણેય બાજુના માપ લખી નાખીએ. એ બરાબર 13, બી બરાબર 8, સી બરાબર 9. જો આપણે 13, 8 અને 9 ત્રણેય બાજુના માપ લખી નાખ્યા. માટે એસ બરાબર શું થાય? તો એ વત્તા બી વત્તા સી ના છેદમાં 2. ત્રણેયનો સરવાળો કરી નાખીએ આપણે. 13 વત્તા 8 વત્તા 9 એનો સરવાળો. 13 વત્તા 8 વત્તા 9 એના છેદમાં 2. 13 ને 8 21 ને 9 30. 30 ના છેદમાં 2 એટલે શું મળે મિત્રો? 15. માટે હવે શું કરીશું આપણે? એસ બરાબર આપણને મળી ગયા છે 15. તો આપણે માટે ત્રિકોણ એડીબી નું ક્ષેત્રફળ બરાબર આપણું સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરીશું. શું છે સૂત્ર? એસ ઇન્ટુ એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરી લઈએ. અહીંયા એની કિંમત મૂકી દઈએ બધી. શું છે કિંમત? તો એસ ની કિંમત આપણે શોધી લીધી છે 15, એ ની 13, બી ની 8 અને સી ની 9. એસ ની 15, 15 ઓછા 13, 15 ઓછા 8 અને 15 ઓછા 9. હવે શું કરીશું મિત્રો? તો ફરી પાછું સાદુરૂપ આપી દઈએ. શું સાદુરૂપ આપીએ? તો આ 15 ના 15 એમને એમ રહેશે. પછી 15 માંથી 13 જાય તો 2, 15 માંથી 8 જાય તો 7, 15 માંથી 9 જાય તો 6. હવે ફરી પાછું સાદુરૂપ આપીએ. હવે જો અહીંયા વર્ગવાળી રકમ છે એ આપણે જોવાની. કેટલાના વર્ગ નીકળે છે એ પહેલા જોઈએ. આના અવયવ પાડી દઈએ. 3 × 5 = 15. આ 2 × 7 × 3 × 2 = 6. આમ થાય. હવે વર્ગવાળા પદ કેટલા છે મિત્રો એ જોઈ લેવાનું. તો પેલું જો 7 છે એ એકલા છે બરોબર. પછી 5 છે એ એકલા છે. આ 2 × 2 એટલે 2 નો વર્ગ એવું થશે. આપણે લખીએ અહીંયા 2 નો વર્ગ ગુણ્યા 3 × 3 એટલે 3 નો વર્ગ. પછી ગુણ્યા 5 × 7 એટલે બધા આવી ગયા 5 અને 7. આ બંને પણ આવી ગયા. હવે એનું વર્ગમૂળ મૂકી દઈએ બરાબર. હવે બધાનું વર્ગમૂળ કાઢીએ તો શું નીકળે મિત્રો? 2 વર્ગનું વર્ગમૂળ 2, 3 વર્ગનું વર્ગમૂળ 3, 5 × 7 = 35 એટલે 2 તરી 6 વર્ગમૂળમાં 35 મળ્યું આપણને ત્રિકોણ એડીબી નું ક્ષેત્રફળ. હવે આપણે આ વર્ગમૂળમાં 35 છે એનું મૂલ્ય આપણે શોધવું પડે તો આપણને અહીંયા અપૂર્ણાંકમાં સંખ્યા મળે એટલે આપણે કોઈ દશાંશ અપૂર્ણાંકમાં જવાબ લખી શકીએ મિત્રો. ઓકે, તો વર્ગમૂળમાં 35 નું મૂલ્ય શોધવા માટે આપણે શું કરીએ? તો આપણે જાણીએ છીએ કે 36 નું વર્ગમૂળ 6 થાય છે. તો 6 કરતા ઓછું થાય. 6 કરતા ઓછું એટલે આપણે લઈએ 5.9. તો આપણને ખબર હોવી જોઈએ 5.9 નો વર્ગ કરો તો આપણને શું મળવું જોઈએ? 36 થી સૌથી નજીકનું મૂલ્ય મળવું જોઈએ. આપણે કરીએ પહેલા 5.9 નો વર્ગ. 5.9 ગુણ્યા 5.9 આનો વર્ગ કરીએ છીએ બરાબર. 5 × 9 = 45 નો પાંચડો વધી 4, 5 × 5 = 25 ને 4 = 29, 90 ને 81 નો એકડો વધી 8, 9 × 5 = 45 ને 8 = 53. અહીંયા મળ્યા 1, 5 ને 3 8, 9 ને 5 14 નો ચોગડો વધી 1 એટલે 34.81 મળ્યું. આ મિત્રો થોડુંક હજી આઘું રહે છે એટલે આપણે શું કરીએ? 5.91 ગુણ્યા 5.91. જો આ 5.90 હતું બરોબર. હવે અહીંયા આપણે શું કર્યું? આને આ 34.81 એટલે ઘણું 0.19 જેટલું નજીક દૂર રહે છે. તો આપણે 5.91 કરીએ કેટલું નજીક મળે છે જોઈએ. 0 0 0 આમ થશે. 5 × 1 = 5, 5 × 9 = 45 નો પાંચડો વધી 4, 5 × 5 = 25 ને 4 = 29. પછી 9 × 1 = 9, 90 ને 81 નો એકડો વધી 8, 9 × 5 = 45 ને 8 = 53. ત્યાર પછી આપણે લઈએ 1 1 × 1 = 1, 1 × 9 = 9, 1 × 5 = 5. હવે કેટલું મળે છે જોઈએ? 1 9 × 9 = 18 નો આંટલો વધી 1, 5 ને 1 6 ને 1 7, 6 5 ને 2 7 ને 5 12 નો બગડો વધી 1, 5 ને 1 6 ને 3 9, 29, 9 ને 5 14 નો ચોગડો વધી 1,
જો અહીંયા મળ્યું આપણને 34.92. તો જો 34.92 નું વર્ગમૂળ થાય 5.91. હજી આપણે એક નજીક લઈએ 5.92 ધારો કે લઈએ, અહીંયા લીધા 5.92. જો આમાં ને 35 માં કેટલો ફેર રહ્યો મિત્રો? આમાં ને 35 માં 0.8 નો ફેર રહ્યો. આમાં કેટલો ફેર રહ્યો? 35 માં આમાં 0.19 નો ફેર છે. ટૂંકમાં 35 ની નજીક કયું થયું? તો આ થયું. હજી આપણે એક સ્ટેપ આગળ જઈએ. 0 0 0 આમ છે. 5 દુ 10 ની શૂન્ય વધી 1, 5 9 45 ને 46 નો છગડો વધી 4, 5 5 25 ને 4 29. હવે 9 નું એ પેલા વધી કાઢી નાખીએ. તો 9 દુ 18 નો આંકડો વધી 1, 9 ને 81 ને 82 નો બગડો વધી 8, 9 5 45 ને 8 53. ત્યાર પછી ફરી પાછી વધી કાઢી નાખીએ. હવે 2 તો 2 દુ 4, 2 9 18 નો આંકડો વધી 1, 2 5 10 ને 11, 4 8 ને 8 16 નો છગડો વધી 1, 2 ને 1 3 ને 1 4, 6 3 9 ને 1 10 ની શૂન્ય વધી 1, 9 ને 1 10 ને 5 15 નો પાંચડો વધી 1. જો આ મળ્યું 35.04. આ 35 કરતા કેટલું દૂર થયું મિત્રો? 0.4 જેટલું. તો સૌથી નજીકનું મૂલ્ય કયું થાય? આ 35 કરતા 0.19 દૂર છે. આ 35 કરતા 0.8 જેટલું ઓછું છે. જો આ 0.19 ઓછું, આ 0.8 ઓછું, આ 0.4 વધારે, તો સૌથી નજીકનું મૂલ્ય કયું છે મિત્રો? આ મળ્યું આપણને 5.92. તો આપણે અહીંયા લખી નાખીએ કે 6 35 નું વર્ગમૂળ આશરે કેટલું મળ્યું? 5.92. ઓકે, એટલે અહીંયા આપણે આવી નિશાની કરીએ. હવે આ બધા ગુણાકાર કર્યા છે અને હું ભૂસી નાખું છું મિત્રો. તમારે લખવા હોય તો સ્ક્રીનશોટ પાડીને લખજો. ગુણાકાર તો તમને આવડે જ છે. ઓકે, પણ આવી રીતે આપણે વર્ગમૂળ શોધી શકીએ નજીકના. જે સંખ્યાનું વર્ગમૂળ આપણે ન જાણતા હોય એની વર્ગમૂળ એક્ઝેક્ટ તો ન મળે, પણ નજીકની સંખ્યા મળે. આપણે શોધ્યું 35.04 નું છે, પણ એ 35 ની નજીકનું છે. હવે 5.92 ને આપણે 6 વડે ગુણવાના છે. તો 5.92 એને ગુણ્યા 6, 6 દુ 12 નો બગડો વધી 1, 6 9 54 ને 1 55 નો પાંચડો વધી 5, 6 5 30 ને 5 35.52 મળ્યું. એટલે આ મળ્યું આપણને 35.52. હવે આને આપણે આમ 35.5 એમ કહી શકીએ. ટેક્સ્ટ બુકમાં છે એ જવાબ લાવવા માટે હવે જો આપણે આ મળ્યું ત્રિકોણ એડીબી નું ક્ષેત્રફળ. ત્રિકોણ એડીબી નું ક્ષેત્રફળ આપણને શોધવાનું શું કહ્યું છે? જો આપણે બે વસ્તુ શોધી લીધી છે. એક આપણે શું શોધ્યું મિત્રો? તો ત્રિકોણ એડીબી નું ક્ષેત્રફળ આપણે અહીંયા શોધી લીધું છે. પછી બીજું શું શોધ્યું છે? ત્રિકોણ બીસીડી નું ક્ષેત્રફળ શોધ્યું છે. આ મળ્યું આપણને 30 અને ઓલું મળ્યું છે આપણે 35.5. તો આ બીસીડી નું ક્ષેત્રફળ આ મળ્યું 30. એડીબી નું ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને? 35.5. તો આ ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ બેયનો સરવાળા જેટલું થાય. આપણે લખીએ માટે ચતુષ્કોણ વડે ઘેરાયેલ ભાગ એબીસીડી વડે ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો પહેલા કોનું ક્ષેત્રફળ લઈશું? આપણે લીધું બીસીડી નું અને પછી એડીબી નું. બીસીડી વત્તા એરિયા ઓફ એડીબી. હવે બીસીડી નું ક્ષેત્રફળ આપણને મળ્યું હતું ઉપર આપણે જોઈ લીધું. અહીંયા કેટલું મળ્યું છે? 30. અને આ એડીબી નું કેટલું મળ્યું? અહીંયા 35.5. તો અહીં લખી નાખીએ 30 વત્તા 35.5 એટલે કેટલું મળે? 65.5 મીટર સ્ક્વેર. માટે ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ બરાબર શું મળી ગયું મિત્રો આપણને? 35.5 સોરી 65.5 મીટર સ્ક્વેર જેટલું મળી ગયું. ઓકે, બીજો દાખલો છે. જો AB બરાબર 3 સેમી, BC બરાબર 4, CD બરાબર 4, DA બરાબર 5 અને AC બરાબર 5 સેમી હોય તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધો. તો આપણે અહીંયા ચતુષ્કોણ ABCD આવો દોરી નાખીએ છીએ મિત્રો. માપ લખી નાખીએ. એક્ઝેક્ટ તો નથી આવવાના. આને લખીએ ABCD. AB બરાબર 3, BC બરાબર 4, CD બરાબર 4, DA બરાબર 5 સેન્ટીમીટર છે. હવે તો ચતુષ્કોણ AC બરાબર પણ 5 સેન્ટીમીટર. જો
AB બરાબર 3 થઈ ગયા, પછી BC બરાબર 4 થઈ ગયા, CD બરાબર 4 થઈ ગયા, DA બરાબર 5 થઈ ગયા, AC બરાબર 5 છે એટલે AC બરાબર 5 છે. લો આપણું કામ થઈ ગયું અહીંયા, કારણ કે આ આપણને આપી દીધું છે 5. હવે આપણે બે ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરીએ એટલે આપણને શું મળી જાય મિત્રો? આ એક ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ, બે ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરવાનો છે. સૌથી પહેલા લઈ લઈએ ત્રિકોણ ABC માં. તો ત્રિકોણ ABC માટે શું કરવાનું? ત્રણેય બાજુઓના માપ લખવાના છે, બરોબર? 3, 4 અને 5 માપ છે. A બરાબર 3, B બરાબર 4, C બરાબર 5. માટે S બરાબર શું થાય મિત્રો? A વત્તા B વત્તા C એના છેદમાં 2. એટલે S બરાબર શું મળ્યું આપણને? તો 3 વત્તા 4 વત્તા 5 એના છેદમાં 2. ક્યાંથી આવ્યા? A બરાબર 3 મૂક્યા, B બરાબર 4, C બરાબર 5 મૂકી દીધા. હવે આપણે શું કરીએ અહીંયા? 5 ને 4 9, 9 ને 3 12 એના છેદમાં 2. છેદ ઉડાડી દઈશું. શું છેદ ઉડે? 2 6 12. એટલે શું મળ્યું આપણને જવાબ અહીંયા? 6. તો S બરાબર મળી ગયો આપણને 6. હવે આપણે શું કરવાનું છે? માટે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર અંડર રૂટ, સૂત્ર તો એ જ આવશે. શું છે સૂત્ર? S into S minus A, S minus B, S minus C. હવે S શું છે? S હમણાં જ આપણે શોધ્યા, કેટલા છે S? 6. એટલે 6 ઓછા A બરાબર 3, B બરાબર 4, C બરાબર 5. 6 ઓછા 3, 6 ઓછા 4, 6 ઓછા 5. સાદું રૂપ આપી દઈએ. શું આપીશું મિત્રો? 6. 6 માંથી 3 જાય તો 3, 6 માં 4 જાય તો 2, 6 માંથી 5 જાય તો 1. ફરી પાછા અવયવ પાડી દઈએ. 6 એટલે શું છે? 2 તરી 6. આ 3 ના 3, આ 2 ના 2. અથવા તો 6 તરી 18 દુ 36, 36 નું વર્ગમૂળ 6. અથવા તો આમ કરીએ આપણે પાછા, 3 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ. એટલે શું મળ્યું? 3 ગુણ્યા 2. એટલે શું મળ્યું? 6. તો એરિયા ઓફ ABC ઇઝ ઇક્વલ ટુ મળ્યું આપણને 6. આને આપણે અહીંયા કરી દઈએ. હવે બીજું શું શોધવાનું છે મિત્રો? આપણે ABC નો એરિયા શોધી લીધો. એવી જ રીતે આપણે બીજા કોનો શોધીશું? બીજો ત્રિકોણ જોઈ લઈએ કયો છે. આ ABC નો એરિયા શોધી લીધો, એ 6 મળ્યો. હવે આનો શોધવાનો છે. આ કયો છે ત્રિકોણ? ADC નો. અહીં લખીએ ત્રિકોણ ADC માટે A બરાબર 5, B બરાબર 5, C બરાબર 4. માટે S બરાબર A વત્તા B વત્તા C એના છેદમાં 2. એટલે A વત્તા B વત્તા C એટલે 5 વત્તા 5 વત્તા 4, 5 વત્તા 5 વત્તા 4 એના છેદમાં 2. એટલે 5 ને 5 10 ને 4 14 નો અહીંયા ભાગ્યા 2 કરવાના. એટલે અહીંયા શું થશે? છેદ ઉડે તો 2 સત્તા 14. એટલે અહીંયા શું મળી જાય મિત્રો? 7. S બરાબર મળ્યા 7. ફરી પાછું સૂત્ર તો એ જ છે, ખાલી ત્રિકોણ બદલાય છે. ત્રિકોણ ADC નો એરિયા શોધવાનો છે. સૂત્ર શું છે આપણું? S into S minus A, S minus B, S minus C. કિંમત મૂકી દઈએ. શું કિંમત આવશે? S એટલે 7, પછી A એટલે 5, B એટલે 5, C એટલે 4. તો 7 ઓછા 5, 7 ઓછા 5, 7 ઓછા 4. હવે પાછું ફરી પાછું શું થશે મિત્રો? 7 ના 7 એમને. 7 માંથી 5 જાય તો 2, 7 માંથી 5 જાય તો 2, 7 માં 4 જાય તો 3. હવે ફરી પાછું જો આ 2 2 છે એટલે 2 નો વર્ગ ગુણ્યા આનું કઈ નથી નીકળતું તો 2 નો વર્ગ 7 તરી 21. આમ નામ રહેશે. એટલે 2 વર્ગમૂળમાં 21. હવે ફરી પાછું વિચારવાનું મિત્રો, આપણે જેમ પહેલામાં કર્યું હતું એવી જ રીતે અહીંયા કરવાનું છે કામ, કે વર્ગમૂળમાં 21 નું મૂલ્ય આપણે શોધવાનું છે. તો વર્ગમૂળમાં 21 શોધવા માટે આપણે શું કરવું પડે? હવે જો વર્ગમૂળમાં 21 છે ને આ બાજુ આપણે પહેલા લખી નાખીએ. વર્ગમૂળમાં 21 તે કોની વચ્ચે છે? તો વર્ગમૂળમાં 25 અને વર્ગમૂળમાં 16. 16 નું વર્ગમૂળ થાય 4, 25 નું વર્ગમૂળ થાય 5. એટલે આ નક્કી છે કે અહીંયા ક્યાંક હશે. 4.1 થી શરૂ કરી આપણે, અહીંયા 4.0 છે, અહીંયા 5.0 છે. એટલે 4.1 થી શરૂ કરી અને ક્યાં સુધી હશે? 4.9 એમ. તો આ નજીક ક્યાં આવે છે? 16 ને 5 21 થાય, 21 ને 4 25 થાય. એટલે એનો મતલબ શું થયો?
કે આનાથી તો દૂર વધારે હશે એટલે અહીંયા 4.5 થી તો વધારે દૂર છે એ તો નક્કી થઈ ગયું બરોબર તો પેલા 4.5 નું આપણે શોધી લઈએ 4.5 ગુણ્યા 4.5 કરો અહીંયા શું થશે 0 5 ચોક 20 ની શૂન્ય વધી 2 ચોકો ચોકો 16 ને 2 18 પચો પચો 25 નો પાંચડો વધી 2 5 ચોક 20 ને 2 22 અહીંયા 5 2 0 આ મળ્યું 20.25 તો એના કરતા તો વધારે જ છે 4.6 કરીએ આપણે 4 છક 24 નો ચોગડો વધી 2 ચોકો ચોકો 16 ને 2 18 6 6 36 નો છગડો વધી 3 6 ચોક 24 ને 3 27 અહીંયા મળ્યા 6 4 ને 7 11 નો એકડો વધી 1 8 ને 1 9 ને 2 11 નો એકડો વધી 1 અહીંયા 1 ને 1 2 તો જો અહીંયા 21.16 મળ્યા અહીંયા છે 20.25 એટલે આનાથી આ છે 21 કરતા વધી ગયું તો આપણે 4.6 કરતા ઓછી સંખ્યા લઈએ તો એ થાય 4.59 કરીએ આપણે કારણ કે આ 4.50 છે ને આ 4.60 છે આપણે 4.59 કરીએ ગુણ્યા 4.59 4 નવા 36 નો છગડો વધી 3 4 5 20 ને 3 23 નો તગડો વધી 2 4 ચોક 16 ને 2 18 5 9 45 નો પાંચડો વધી 4 પચો પચો 25 ને 4 29 નો નવડો વધી 2 5 ચોક 20 ને 2 22 પછી આપણે કરીએ 9 ને 81 નો એકડો વધી 8 9 5 45 ને 8 53 નો તગડો વધી 5 9 ચોક 36 ને 5 41 1 5 ને 3 8 6 9 6 15 ને 1 16 નો છગડો વધી 1 3 ને 1 4 ને 2 6 4 10 ને 0 વધી 1 8 ને 1 9 ને 2 11 ને એકડો વધી 1 2 જો આ મળ્યું આપણને 21.06 હજી પણ આપણે 0.6 જેટલા દૂર છીએ તો આપણે 4.58 લઈએ ધારો કે 4.58 ગુણ્યા 4.58 4.58 નો વર્ગ કેટલો થાય છે લઈ લઈએ જો મિત્રો આ બધું હું તમને આ બધું ગણતરી શીખવાડું એના બદલે કેલ્ક્યુલેટર ની અંદર સીધું તમે કરી શકો બરોબર પણ આ ગણિત એટલે મગજ ચલાવવું છે તો તમારે કઈ રીતે ચલાવવાનું હું કઈ રીતે વિચારું છું એ તમને ખ્યાલ આવે એના માટે આ ગુણાકાર કરાવડાવું છું નહીતર આ બધા ગુણાકાર આપણે કેલ્ક્યુલેટરમાં પણ કરી શકીએ એટલે તમારે જાતે કરવાના આ બધા ગુણાકાર છે ઓકે 4 8 32 નો બગડો વધી 3 4 5 20 ને 3 23 નો તગડો વધી 2 4 ચોક 16 ને 2 18 5 8 40 ની શૂન્ય વધી 4 પચો પચો 25 ને 4 29 નો નવડો વધી 2 5 ચોક 20 ને 2 22 88 64 નો ચોગડો વધી 6 8 5 40 ને 6 46 નો છગડો વધી 4 8 ચોક 32 ને 4 36 4 6 9 2 11 6 17 નો સાતડો વધી 1 3 ને 1 4 ને 2 6 3 9 18 ને 2 20 ની શૂન્ય વધી 1 અહીંયા મળ્યું આપણને 20.97 જો આ 21 થી કેટલા દૂર છે તો આ 0.75 જેટલા ઓછા છે આ કેટલા છે તો 0.16 વધારે છે આ કેટલા છે તો 0.6 વધારે છે આ કેટલા છે મિત્રો 21 થી તો 0.3 જેટલા જ માત્ર ઓછા છે તો આ બધામાં 0.75 નો તફાવત 0.16 નો 0.6 નો સૌથી ઓછો તફાવત કયો મળ્યો મિત્રો સૌથી નજીકનું મૂલ્ય આ છે 20.97 બરોબર તો 4.58 હજી પણ આપણે મેળવી શકીએ આ 4.58 છે એને 0 કરી નાખીએ અને 4.580 છે એના બદલે 4.580 ને 590 એમ પણ શોધી શકીએ આપણે ઓકે હવે આપણે એની વચ્ચેની કિંમત પણ શોધી શકીએ પણ આપણે એટલું નજીક જવું નથી આપણે 20.97 તો 2 દશાંશ સ્થળ સુધીનું ઓકે થઈ ગયું તો 4.58 એનું નજીકનું મૂલ્ય મળ્યું આપણને હવે આ બધું ભૂસી નાખું છું ઓકે આ બધા ગુણાકાર તમારે જાતે કરીને એક વખત ચેક કરવાનું કેલ્ક્યુલેટર પરીક્ષામાં ના આપે એટલે આપણે એ જાતે કરવું પડે 2 ગુણ્યા આપણને મળ્યું 4.58 4.58 2 18 16 નો છગડો વધી 1 2 5 10 ને 1 11 નો એકડો વધી 1 2 ચોક 8 ને 1 9 એટલે આ મળ્યું 9.16 આ છે એરિયા ઓફ એડીસી એટલે એડીસી નો એરિયા મળ્યો આપણને 9.16 માટે એરિયા ઓફ એબીસીડી is equal to area of ABC plus area of ADC એટલે આ છે 6 વત્તા આ છે 9.16 એટલે 9 ને 6 15.16 મીટર સ્ક્વેર જેટલો એરિયા મળે બરોબર સોરી સેન્ટીમીટર છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર જેટલો એરિયા મળે ઓકે
હવે આ 15.16 છે ને એમાં જો આ એક કાઢી નાખીએ આપણે આગળ તો એ પાછું આગળ 5 કરતા મોટી સંખ્યા એટલે આગળ એક ઉમેરવાના એટલે શું મળે 15.2 સેન્ટીમીટર સ્ક્વેર એટલે આ ચોપડીમાં જવાબ 15.2 આપ્યો છે ઓકે એરિયા ઓફ એબીસીડી માટે આપણે શું કરીશું ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ શું શોધવાનું કીધું તો લખવું પડે તો ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ એ જ આપણે લખી નાખ્યું છે અહીંયા હવે આપણે એને હાઇલાઇટ કરી દઈએ રેડી ત્રીજો દાખલો છે રાધા રંગીન કાગળનો ઉપયોગ કરી આકૃતિમાં બતાવ્યા મુજબનું હવાઈ જહાજનું ચિત્ર તૈયાર કરે છે આવું હવાઈ જહાજનું ચિત્ર તૈયાર કરે છે આ માટે વપરાતા કાગળનું કુલ ક્ષેત્રફળ શોધો તો મિત્રો આપણે હવાઈ જહાજને થોડું ઝૂમ કરીને જોઈએ જો આ હવાઈ જહાજનું ચિત્ર આવું રાધાબેન બનાવે છે હવે મેં એને થોડું અહીંયા ઝૂમ કરીને અહીંયા લઈ લીધું છે આપણી પાસે આટલા પાર્ટ છે આ પહેલો આ ત્રિકોણ ભાગ લઈએ તો આ સમદ્વિ બાજુ ત્રિકોણ થશે આની આ બાજુ 5 આ બાજુ 5 અને આ બાજુ છે 1 સેન્ટીમીટર કે આપણે અહીંયા દર્શાવી દીધો છે મિત્રો બરોબર પછી બીજો ભાગ છે આ લંબચોરસ ભાગ છે બરોબર આ લંબચોરસની આ બાજુનું માપ 6.5 તો આ બાજુનું માપ એ 6.5 અને આ બાજુનું માપ તો એક આપણને મળેલું જ છે આટલું એટલે 6.5 બાય 1 નો લંબચોરસ બીજો ભાગ છે આપણો પછી ત્રીજો ભાગ છે આ સમલંબ ચતુષ્કોણ છે આ સમલંબ ચતુષ્કોણમાં આ બાજુનું માપ 1 સેન્ટીમીટર આ બાજુનું માપ 2 સેન્ટીમીટર આ એક અને આ એક આવું આપણને આપેલું છે પછી ચોથો ભાગ છે આ બંને પાંખ છે એની એ ચોથો ભાગ શું છે મિત્રો તો આ કાટકોણ ત્રિકોણ છે તમે જોઈ શકો છો એ બંને સરખી જ છે આ પાંખ એટલે આ 6 સેન્ટીમીટર હોય તો આ 6 સેન્ટીમીટર આ 1.5 સેન્ટીમીટર છે બરોબર તો દરેકનું આપણે જે સૂત્રની મદદથી ક્ષેત્રફળ શોધીએ એનું સૂત્રનું ક્ષેત્રફળ શોધવાનું અને ત્યાર પછી આપણે આ બધા ભાગ આ 1 પછી આ 2 પછી આ 3 પછી આ 4 અને 5 પાંચે પાંચ ભાગના ક્ષેત્રફળનો સરવાળો કરીએ એટલે આ આપણને વિમાનનું ક્ષેત્રફળ છે એ મળી જશે બરોબર તો સૌથી પહેલા આપણે પહેલો ભાગ લઈએ છીએ મિત્રો પહેલો ભાગ છે અને મેં અહીંયા થોડો મેગ્નિફાઈ કરીને દોર્યો છે આ એનો મેગ્નિફિકેશન વાળો ભાગ છે અહીંયા બરોબર જે આ ભાગ છે એ મેં અહીંયા બતાવ્યો છે તમને બરોબર એની આ બે બાજુ 5-5 સેન્ટીમીટર છે આ 1 સેન્ટીમીટર છે તો સૌથી પહેલા એના માટે આપણે લખીએ અહીં ભાગ 1 નું ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરીશું તો ભાગ 1 માટે a બરાબર 5 b બરાબર 5 c બરાબર 1 આપણે જો ત્રણ બાજુઓના માપ લીધા a બરાબર 5 b બરાબર 5 અને c બરાબર 1 આપણે સૌથી પહેલા શું મેળવીશું અર્ધ પરિમિતિ શોધીએ s બરાબર શું છે મિત્રો a + b + c ના છેદમાં 2 a + b + c એટલે 5 b એટલે 5 અને c એટલે 1 ત્રણેયનો સરવાળો કરીએ 5 + 5 + 1 એના છેદમાં 2 એ મળે 5 ને 5 10 ને 1 11 એના છેદમાં 2 11 ના છેદમાં 2 એટલે શું મળ્યું મિત્રો 5.5 હવે આપણું સૂત્ર છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું તો આપણે શોધીએ માટે ભાગ 1 નું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય તો √ s * s - a s - b s - c હવે આપણે શું કરીશું મિત્રો સૌથી પહેલા આપણે શું કરીશું બધી કિંમત મૂકી દઈએ કિંમત તો કઈ કઈ મૂકવાની છે s બરાબર આપણને મળ્યું છે શું 5.5 a બરાબર શું છે 5 b બરાબર એ શું છે 5 c બરાબર શું છે 1 તો દરેક જગ્યાએ કિંમત મૂકી દઈએ આપણે s બરાબર પહેલા 5.5 પછી 5.5 ઓછા a ની કિંમત મળી 5 5.5 s ની કિંમત b ની કિંમત છે 5 5.5 s ની કિંમત c ની કિંમત છે 1 ઓકે હવે ફરી પાછું આનું સાદુરૂપ આપીએ શું સાદુરૂપ આપીશું તો 5.5 ના 5.5 એમને આ એમને રાખ્યા 5.5 માંથી -5 કરીએ એટલે શું થાય 5.5 માંથી 5 બાદ કરો એટલે 0.5 એવી જ રીતે અહીંયા પણ શું આવશે મિત્રો 0.5 પછી 5.5 માંથી 1 જાય તો 4.5 એટલે શું આવશે અહીંયા 4.5 ઓકે હવે છે ને આના હું થોડાક અવયવ એવી રીતે પાડું છું કે જેથી આપણને વર્ગમૂળ છે એ સરળતાથી મળે 5.5 ના અવયવ પાડું છું 11 × 0.5
એવી રીતે 0.5 એમને અહીંયા બીજા 0.5 હતા એ એમને 9 પંચું 45 એટલે એના અવયવ પાડું છું 9 ગુણ્યા 0.5. હવે તમે જોઈ શકો છો મિત્રો કે આપણી પાસે 1 2 3 અને 4 વખત 0.5 છે અને એક વખત શું છે મિત્રો 9 જેનું આપણે વર્ગમૂળ કાઢી શકીએ એવી રકમ મળી આપણને. તો 0.5 ની આપણી પાસે 4 ઘાત છે અને 9 એટલે 3 નો વર્ગ છે. તો આ બંનેનું આનું આપણે વર્ગમૂળ કાઢી શકીએ. તો શું છે 0.5 એની 4 ઘાત ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 11 આવું આપણને મળ્યું મિત્રો. બરોબર સમજાઈ ગયું. 0.5 4 વખત 1 2 3 અને 4 વખત આ 9 છે એ 3 નો વર્ગ અને આ 11 ના 11 એમને એમ છે. હવે આપણે શું કરીશું મિત્રો તો અહીંયા આપણે સૌથી પહેલા 0.5 ની 4 ઘાત છે એનું વર્ગમૂળ શું થાય તો 0.5 નો વર્ગ 3 ના વર્ગનું વર્ગમૂળ શું થાય 3 વર્ગમૂળમાં 11 ને આપણે એમને મૂકી દઈએ છીએ. હવે 0.5 ની નો વર્ગ એટલે 0.25 ગુણ્યા 3 ગુણ્યા વર્ગમૂળમાં 11 11 નું વર્ગમૂળ નીકળે મિત્રો 3.31 એનું નજીકનું વર્ગમૂળ છે. બરોબર અત્યારે બધા યાદ રાખજો કે 11 નું વર્ગમૂળ શું નીકળશે તો 3.31. હવે આપણે શું કરીએ અહીંયા 0. આ ત્રણેયનો ગુણાકાર કરવાનો 0.25 ગુણ્યા 3 એટલે 0.75 0.75 ને 3.31 સાથે ગુણવાના છે. તો આપણે અહીંયા ગુણાકાર કરું છું 331 ગુણ્યા 75 પછી પોઈન્ટ કાપીને મૂકી દઈએ 7 એકુ 7 7 તરી 21 નો એકડો વધી 1 7 તરી 21 નો 1 7 તરી 21 નો એકડો વધી 2 7 તરી 21 ને 2 23 5 એકુ 5 5 તરી 15 નો પાંચડો વધી 1 5 તરી 15 ને 1 16 5 7 ને 5 12 નો બગડો વધી 1 6 ને 2 8 અહીંયા 4 મળ્યું આપણને 2.4825. આ છે આપણું 2.4825 બરાબર આપણે લખીએ છીએ એની આશરે કિંમત શું લખીએ છીએ 2.5. માટે આપણને મળ્યું ભાગ 1 નું ક્ષેત્રફળ એકમ છે બરાબર 2.5. હવે આપણે એને બોક્સમાં મૂકી દઈએ. ઓકે હવે આપણે ભાગ 2 નું ક્ષેત્રફળ શોધવાનું છે મિત્રો. અહીંયા ભાગ 2 પણ આપણે લઈ લીધો છે. જો અહીંયા તમને દેખાય છે આ ભાગ 2 છે. ભાગ 2 લંબચોરસ છે. આપણે અહીંયા જોયું હતું આ ભાગ 2 લંબચોરસ છે એની એક બાજુનું માપ 6.5 છે એક બાજુનું માપ 1 છે. તો આપણે લખીએ ભાગ 2 નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ છે. લંબાઈ છે 6.5 પહોળાઈ છે 1 માટે એ શું મળ્યું આપણને 6.5 સેન્ટીમીટર સ્ક્વેર. અહીંયા પણ મિત્રો આ થશે સેન્ટીમીટર સ્ક્વેર. એટલે ભાગ 2 નું ક્ષેત્રફળ આપણને મળી ગયું છે. એને પણ આપણે બોક્સમાં મૂકી દઈએ. આ છે આપણું ભાગ 2 નું ક્ષેત્રફળ. ઓકે હવે આપણે જોવાનો છે ભાગ 3. તો જો ભાગ 3 ને આપણે અહીંયા લઈ આવું છું. આ છે આપણું ભાગ 3 એને આપણે અહીંયા લઈ આવીએ છીએ. બરોબર થોડુંક અહીંયા લઉં છું. હવે આ ભાગ 3 માં સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે આપણું શું છે મિત્રો તો એનો વેધ જોઈએ. 1/2 આપણે એમ કરીએ છીએ 1/2 વેધ અને સમાંતર બાજુઓનો સરવાળો એમ કરીએ છીએ. તો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે તો આપણી પાસે વેધ નથી તો વેધ દોરીએ એ પહેલા આપણે વેધની લંબાઈ શોધવી પડશે. તો વેધની લંબાઈ શોધવા માટે આપણે શું કરીએ કે અહીંયા આને સમાંતર આપણે એક અહીંયા આ રેખાખંડ દોરીએ. હવે આને સમાંતર દોરીએ છીએ આ બે તો સમાંતર છે જ એ ઉપરાંત આપણે આ અને આ પણ સમાંતર કર્યા તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની સામસામેની બાજુઓ સરખી હોય એટલે આ બાજુનું માપ 1 હોય તો આ બાજુનું માપ પણ કેટલું થાય મિત્રો 1. ઓકે હવે આપણે દોરું છું એની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પહેલા આપણે શોધવું છે. તો એના માટે આપણે અહીંયા
ઓકે, હવે જો આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ મળ્યો એ ખરેખર સમબાજુ થશે. શું કામ એવું થશે સમબાજુ થશે? કારણ કે આ બાજુનું માપ છે એક, આ બાજુનું માપ એક છે, આ બાજુનું માપ એક છે. આ સામસામેની બાજુઓ સમાંતર, આ સામસામેની બાજુઓ સમાંતર. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય અને સરખી પણ હોય. તો આ એક હોય તો આ પણ કેટલું થાય મિત્રો? એક. વળી આપણે આપેલું જ છે કે આ પણ કેટલું છે? એક છે. તો અહીંયા આપણે આ ત્રિકોણ છે એ સમબાજુ ત્રિકોણ થશે. જો મિત્રો આપણે દોરીએ છીએ અહીંયા. આ ત્રિકોણ કેવો થશે? સમબાજુ ત્રિકોણ. શું કામ એવું થાય? કારણ કે આ બાજુનું માપ પણ કેવું થશે મિત્રો? 1 સેન્ટીમીટર. હવે હું એનો વેધ દોરું છું. અહીંયાથી વેધ દોરું છું. ધારો કે હું આને નામ આપી દઉં છું. આ વેધ દોર્યો મેં, આ વેધ છે. આ ત્રિકોણને નામ આપીએ આપણે અહીંયા એ, પેલા આખા ચતુષ્કોણને નામ આપી દઈએ એ બી સી ડી ચતુષ્કોણ છે. એમાં આપણે બિંદુ લીધું, આને હું નામ આપું છું ઈ, અને આ વેધને અહીંયા નામ આપીએ છીએ આપણે એફ. હવે આપણે જે કર્યું એ લખીએ છીએ મિત્રો. આપણે શું કર્યું એ લખતા જઈએ વારાફરતી. ચાલો પેલા જે ચતુષ્કોણ છે એની અંદર આપણે જે માપ લીધા છે એ બધાને આપણે અહીંયા લઈ આવીએ ખુલ્લામાં. થોડું તમને દેખાય એવી જગ્યાએ આપણે રાખીએ. ચાલો સૌથી પહેલા શું કર્યું છે આપણે અહીંયા? તો આપણે આ સમાંતર રેખાખંડ રચ્યો. કોને સમાંતર રચ્યો? તો ડીસી ને સમાંતર રેખાખંડ એ ઈ રચ્યો. આપણે લખીએ અહીંયા સમલંબ ચતુષ્કોણ. હવે લખીએ ધારો કે સમલંબ ચતુષ્કોણ એ બી સી ડી છે. આપણે શું કર્યું? તો ડીસી સમાંતર એ ઈ રચો. ઓકે, આપણે શું કર્યું? ડીસી ને સમાંતર રેખાખંડ એ ઈ રચ્યો. પછી શું રચ્યું છે આપણે? એ એફ લંબ બીસી રચ્યો. એ એફ લંબ બીસી રચો. હવે આપણે શું કરીશું અહીંયા? બીસી સમાંતર એ આ ડીસી સમાંતર એ રચ્યો એટલે માટે શું થશે? માટે ચતુષ્કોણ એ ઈ સી ડી માં એડી બરાબર ઈસી બરાબર 1 થાય. અને એવી જ રીતે એઈ બરાબર ડીસી. જો આ બંને 1 છે, આ બંને પણ કેવા છે મિત્રો? 1 છે. તો એવી જ રીતે અહીંયા શું થશે? આ આપણે જાણીએ છીએ ડીસી 1 એટલે આ એઈ પણ શું થશે? 1 થશે. ડીસી બરાબર એઈ બરાબર પણ શું થાય? 1. માટે હવે આપણે બીજું શું રચ્યું છે? લંબ રચ્યો છે. તો હવે ત્રિકોણ એ બી ઈ એ કેવો ત્રિકોણ થાય? સમબાજુ ત્રિકોણ થશે. માટે એ બી ઈ નું ક્ષેત્રફળ શું કહે? ત્રિકોણ એ બી ઈ નું ક્ષેત્રફળ બરાબર શું થાય? વર્ગમૂળમાં 3/4 એનો વર્ગ. આપણે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? તો વર્ગમૂળમાં 3/4 એ એટલે બાજુ, બાજુનો વર્ગ. વર્ગમૂળમાં 3 એના છેદમાં 4 એ એટલે બાજુ, બાજુનો વર્ગ એટલે 1. તો અહીંયા શું મળ્યું મિત્રો? વર્ગમૂળમાં 3/4 એ બી નું ક્ષેત્રફળ મળ્યું. હવે આપણે આ સૂત્ર આના ઉપરથી બીજું પણ મેળવી શકીએ. શું બીજું સૂત્ર મેળવી શકીએ? તો સમબાજુ ત્રિકોણ, ત્રિકોણ ગમે તે હોય, આ સમબાજુ છે એટલે આપણે કહી શકીએ. પણ એક સૂત્ર તો મળે જ, 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ. એ પણ લખીએ 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ. હવે 1/2 પાયો એટલે શું છે મિત્રો? અહીંયા બીઈ. વેધ એટલે શું છે? એફ. એના બરાબર મળ્યું છે આપણને વર્ગમૂળમાં 3/4. હવે જો આપણે આની અંદર કિંમત મૂકી દઈએ 1/2 ને 1/2 એમને ગુણ્યા બીઈ. બીઈ એટલે શું છે? 1 સેન્ટીમીટર. એફ આપણે શોધવાના છે બરાબર વર્ગમૂળમાં 3/4. માટે એફ બરાબર, જો અહીંયા આ બે નો ગુણાકાર કરો તો એફ એકુ એફ ઉપર એકુ એફ એટલે આ બે છે એ ક્યાં જશે? એ ઉપર જશે. એફ બરાબર શું થાય? એફ બરાબર વર્ગમૂળમાં 3/4 ઉપર આવશે 2, 2 દુ 4 એટલે એફ બરાબર શું મળે? વર્ગમૂળમાં 3/4.
2 હવે આ મળ્યું આપણને AF બરાબર AF એ શું છે મિત્રો તો વેધ AF શું મળ્યું છે આપણને વેધ મળ્યો છે આપણને AF બરોબર હવે વેધ મળી ગયો છે આપણને અહીંયા આપણું સૂત્ર શું છે સમલંબ ચતુષ્કોણ હોય કોઈ પણ એનું ક્ષેત્રફળ શોધવું હોય તો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય 1/2 h અને સમાંતર ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો એટલે અહીંયા સૂત્ર શું થશે 1/2 AF ગુણ્યા AD વત્તા BC આપણે હવે લઈએ અહીંયા સમલંબ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર 1/2 AF વેધ અહીંયા લીધો છે આપણે વેધ AF અને ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો 1/2 વેધ સમાંતર બાજુઓનો સરવાળો શું થાય છે મિત્રો તો કઈ કઈ બાજુઓ સમાંતર છે અહીંયા AD અને BC એનો સરવાળો કરવાનો AD વત્તા BC AD વત્તા BC હવે જો 1/2 AF એટલે આપણને મળ્યું છે અહીંયા વર્ગમૂળમાં 3/2 એ મૂકી દઈએ ગુણ્યા AD વત્તા BC સમાંતર બાજુઓ 1 અને આ કેટલી છે મિત્રો 2 આ 1 વત્તા 2 અહીંયા લખવાના છે 1 વત્તા 2 હવે શું કરીશું મિત્રો 1/2 હવે જો આ બે નો પહેલા ગુણાકાર કરી નાખીએ વર્ગમૂળમાં એકચ્યુઅલી આપણે શું કરવું છે વર્ગમૂળમાં 3 ની કિંમત અહીંયા મૂકી દઈએ અહીંયા વર્ગમૂળમાં 3 ની કિંમત મૂકી દઈએ શું છે વર્ગમૂળમાં 3 ની કિંમત મૂકીએ 1.73 એના છેદમાં 2 1.73 એટલે 173 ના છેદમાં 2 કરો 2 8 16 અહીંયા 1 2 6 12 સોરી 2 6 12 અહીંયા 1 0 2 5 10 તો આ મળ્યું 0.86 આ 0.86 નો આપણે આ 6 કાઢવા હોય તો આગળ એક ઉમેરવા પડે એટલે 0.86 એને આપણે શું કરીએ એકરૂપ 0.9 એટલે આ વર્ગમૂળ 3 અહીંથી વર્ગમૂળ વાળી સંખ્યા નીકળી જાય અહીંયાથી એટલે AF બરાબર આપણને સીધું શું મળી ગયું અહીંયા મિત્રો જો આને ફરીથી બોક્સમાં મૂકી દઉં છું આ છે આપણું AF વેધ વેધ શું છે મિત્રો આપણો મળ્યો આપણને શું છે 0.9 તો એ 0.9 છે એને આપણે શું કરીશું હવે અહીંયા મૂકીશું સીધું 0.9 આપણે કોની જગ્યાએ મૂક્યા આ AF ની કિંમત આપણને મળી છે આપણે અહીંયા AF ની જગ્યાએ મૂકી દીધા AD બરાબર 1 છે BC બરાબર 2 છે એ આપણે અહીંયા જોઈ ગયા છે કે AD બરાબર 1 છે BC બરાબર 2 છે હવે આપણે સાદુરૂપ આપી દઈએ 1/2 ગુણ્યા 0.9 ગુણ્યા આ થયું 2 ને 1 3 હવે 9 તરી 27 આનું થાય અને જો આને છેદ ઉડાડીએ ને તો 2 તો અહીંયા 1.5 થાય 15 9 135 થાય 1.35 1.35 નું સાદુરૂપ આપો એટલે શું મળે મિત્રો 5 થી આગળ કાઢો એટલે 1.4 સેન્ટીમીટર સ્ક્વેર હવે ઈ કોનું છે ક્ષેત્રફળ મિત્રો આ સમલંબ ચતુષ્કોણ એટલે કયો ભાગ થયો એ સમલંબ ચતુષ્કોણ અહીંયા જોઈએ આપણે આ ત્રીજો ભાગ છે જો સમલંબ ચતુષ્કોણ છે એ કયો ભાગ છે ત્રીજો ભાગ તો સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ આપણને મળ્યું એટલે ભાગ 3 નું ક્ષેત્રફળ આપણને અહીંયા મળી ગયું છે ભાગ 3 નું ક્ષેત્રફળ બરાબર મળ્યું આપણને એને આપણે મૂકી દઈએ અહીંયા બોક્સમાં 1.4 સેન્ટીમીટર સ્ક્વેર ઓકે હવે છે ભાગ 4 અને ભાગ 5 હવે જો આ બંનેના ક્ષેત્રફળ સરખા જ છે મિત્રો આ કાટકોણ ત્રિકોણ છે તેમાંથી એક બાજુ આપી છે 6 અને બીજી બાજુ આપી છે 1.5 તો કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા કાટખૂણો સમાવતી બાજુઓ તો અહીંયા ભાગ 4 નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો સમાવતી બાજુઓ ગુણાકાર 1/2 ગુણ્યા એક બાજુ છે 6 અને બીજી બાજુ શું મળશે અહીંયા 1.5
અહીંયા સીધા છેદ ઉડે 2 તરી 6 15 તરી 45 એટલે આ મળશે આપણને 4.5. તો માટે ભાગ 4 નું ક્ષેત્રફળ, હવે જો જેટલું ભાગ 4 નું છે એટલું ને એટલું જ ક્ષેત્રફળ કોનું છે? ભાગ 4 અને 5 નું. તો માટે ભાગ 4 અહીંયા લખીએ છીએ ભાગ 4 નું ક્ષેત્રફળ બરાબર 4.5 સેન્ટીમીટર સ્ક્વેર. એવી જ રીતે ભાગ 5 નું ક્ષેત્રફળ પણ શું થાય મિત્રો? માટે ભાગ 5 નું ક્ષેત્રફળ બરાબર પણ શું થાય? 4.5 સેન્ટીમીટર સ્ક્વેર. આ બંનેને પણ આપણે એક સરસ મજાના બોક્સમાં પેક કરી દઈએ. ચાલો, ઓકે. તો હવે આપણે આખા આકારનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો બધા ક્ષેત્રફળ આપણને મળી ગયા છે. જો આપણને બધું મળી ગયું. પહેલા આપણે ભાગ 1 નું શોધ્યું, અહીંયા આ ક્ષેત્રફળ શોધ્યું, પછી આ ક્ષેત્રફળ શોધ્યું આપણે, પછી આ ક્ષેત્રફળ ત્રીજું શોધ્યું, પછી આ 4 નું શોધ્યું, આ 5 નું શોધ્યું. હવે બધાનો સરવાળો કરી નાખીએ એટલે આપણને શું મળી જાય? આખા આકારનું ક્ષેત્રફળ મળી જાય. તો માટે કોનું ક્ષેત્રફળ શોધવાનું છે? પહેલા એ જોવાનું આપણે. કોનું શોધવાનું છે? હવાઈ જહાજનું. હવાઈ જહાજ ના માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ. તો આપણે અહીંયા લખવાનું વપરાતા કાગળનું ક્ષેત્રફળ, વપરાતા કાગળનું કુલ ક્ષેત્રફળ બરાબર વપરાતા કાગળનું કુલ ક્ષેત્રફળ બરાબર ભાગ 1 વત્તા ભાગ 2 વત્તા ભાગ 3 વત્તા ભાગ 4 વત્તા ભાગ 5 નું ક્ષેત્રફળ. એટલે બધા ભાગના ક્ષેત્રફળનો સરવાળો. તો જો ભાગ 1, 2 અને 3 ના ક્ષેત્રફળ પહેલા આપણે લઈએ. ભાગ 1 નું ક્ષેત્રફળ છે અહીંયા 2.5, બીજું છે 6.5 એટલે 2.5 વત્તા 6.5 વત્તા 1.4, 2.5 વત્તા 6.5 વત્તા 1.4 વત્તા આ 2 4.5 વત્તા 4.5. આ બધાનો આપણે શું કરવાનો? સરવાળો કરવાનો. તો જો અહીંયા 5 ને 5 10 ને 4 14 ને 5 19 ને 5 24, 24 નો ચોગડો વધી 2, 2 ને 4 6 ને 4 10 ને 1 11 ને 6 17 ને 2 19. અહીંયા મળ્યું આપણને 19. માટે વપરાતા કાગળનું કુલ ક્ષેત્રફળ બરાબર 19.4 સેન્ટીમીટર સ્ક્વેર આપણને મળ્યું. એને આપણે બોક્સમાં મૂકી દઈએ. હવે આ છે આપણો અંતિમ જવાબ. ઓકે, રેડી? થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર જરૂર કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારું એક ક્લિક અમને નવા અને વિદ્યાર્થીઓને વધુ ઉપયોગી વિડીયો બનાવવા પ્રેરણા આપશે. નોટિફિકેશન બેલ પર ક્લિક કરશો જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી તમારા સુધી ત્વરિત પહોંચે.